ખેડ જિલ્લાના માંગરોળ પંથકના ઘેડ વિસ્તારમાં ખેડૂતો પર ફરી એકવાર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ચણાના પાકમાં ભારે નુકસાની થતા ખેડૂતોની હાલત બની કફોડી। પ્રથમ ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા જમીનમાં ક્ષાર પર ઉપર આવી ગયું છે। પરિણામે શિયાળુ પાક તરીકે વાવેલા ચણાના પાક પર તેની ગંભીર અસર પડી રહી છે। ઘણા વિસ્તારોમાં ચણાનો પાક પડી ગયો છે તો ક્યાંક પૂરતું વિકાસ જ ન થતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ઘેડ પંથકના ખેડૂતો માટે ચણાનો પાક જ એકમાત્ર આશાનો આધાર હતો, પરંતુ હવે આ આશા પણ તૂટી ગઈ છે। અગાઉ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો હતો। સતત 2 પાકમાં નુકસાની થતા ખેડૂતોની મુશ્કેલી અનેક ગણી વધી ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે ઉનાળાની સિઝનમાં પણ પરિસ્થિતિ અનુકૂળ નથી। ઉપલબ્ધ પાણી મોરા અને ખારા હોવાથી પાક લેવા યોગ્ય નથી। સિંચાઈ માટેનું પાણી પાકને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ છે, જેના કારણે આગળના સમયમાં ખેતી કરવી મુશ્કેલ બનશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને બીજી તરફ બીજ, ખાતર તથા ખેતીના ખર્ચા વધતા દેવાનો ભાર વધવાની શક્યતા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું યોગ્ય વળતર જાહેર કરવાની તેમજ દીર્ઘકાલીન ઉકેલ માટે જમીન ક્ષાર નિવારણ અને પાણી વ્યવસ્થાપન માટે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। ને અમારે એક તો ખાસ કરીને જે બિયારણો છે એ મોંઘા ભાવના લેવા પડે છે, ખાતરો છે, આ જે કંઈ છે એમાં રોકાણ કર્યું છે અને આનો બેનિફિટ બી અમારે કદાચ નહીં મળે, કારણ કે આ ફક્ત ને ફક્ત એક જ કારણ છે, જે ચોમાસું પાણી ભરાય છે। ચોમાસું પાણી ભરાવાના કારણે થઈને અમારે જે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે। હવે જે શિયાળુ પાકની ખરેખર મોટી આશા હતી એમાં બી ચણા અત્યારે 50% ઉપર તો ખેડૂતોને ફેલ થવા માંડ્યા છે। તો અમારી સરકારશ્રી પાસેથી એક જ માગણી છે કે આનો યોગ્ય તાત્કાલિક નિકાલ કરે અને અમારે જે કંઈ ઘેડનો ખેડૂત છે એ પાયમાલ ન થાય અને આર્થિક રીતે સદ્ધર બની શકે એવી આશા છે। અને આમ જોઈએ તો અત્યારે જે કે અમારે ચોમાસું પાક તો 100% નિષ્ફળ ગયો હતો ને આની સરકારશ્રી પાસેથી એક જ માગણી છે કે આનો તાત્કાલિક ધોરણે યોગ્ય ચોમાસું પાણીનો નિકાલ થાય।